નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ડેલી 20 પ્રશ્નોનો એમસીક્યુ ટેસ્ટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો આજ એમસીક્યુ ટેસ્ટ 20 પ્રશ્નોના એમસીક્યુ ટેસ્ટમાં પ્રથમ પ્રશ્નમાં જોઈએ કે કયું નાટક ચીનુ મોદીનું છે. મિત્રો 5 સેકન્ડની અંદર તમારે જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે કે કયું નાટક ચીનુ મોદીનું છે. તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ જાલકા નામનું નાટક છે જે ચીનુ મોદીનું નાટક છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે નીચેનામાંથી કઈ નવલકથા ચીનુ મોદીની નથી. મિત્રો જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો જેથી તમારું રિવિઝન પણ થતું રહે અને તમારો મોક ટેસ્ટ પણ બની રહે. કઈ નવલકથા ચીનુ મોદીની નથી. આપણો જવાબ રહેશે ઓપ્શન સી બોલ પેન નવલકથા ચીનુ મોદીની નથી, જ્યારે નીલાનાગ, ભાવચક્ર અને પહેલા વરસાદનું છાંટું આ ત્રણેય નવલકથાઓ ચીનુ મોદીની છે. નેક્સ્ટ પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દ, ગાયના બે વિયાણ વચ્ચેનો ગાળો. શબ્દ સમૂહમાં છે એક શબ્દ આપો, ગાયના બે વિયાણ વચ્ચેનો ગાળો. વિદ્યાર્થી મિત્રો જલ્દીથી કમેન્ટ બોક્સમાં જણાવો તમારો જવાબ. પછી સ્કોર પણ જણાવી દેજો વિદ્યાર્થી મિત્રો કે 20 માંથી તમારા કેટલા સાચા છે. તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ ઉબેલ. ગાયના બે વિયાણ વચ્ચેનો ગાળો એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દ બનશે ઉબેલ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે સંપૂર્ણ ભારતીય બંધારણ ક્યારે લાગુ થયું હતું. મિત્રો આ પ્રશ્નનો જવાબ દરેક વિદ્યાર્થી મિત્રને આવડવો જોઈએ કે સંપૂર્ણ ભારતીય બંધારણ ક્યારે લાગુ થયું હતું. દરેક વિદ્યાર્થીનો સાચો જવાબ આપવો જોઈએ આ પ્રશ્નનો. મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી 26 જાન્યુઆરી 1950. સંપૂર્ણ ભારતીય બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ લાગુ થયું હતું. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન રાજકીય પક્ષોને ચૂંટણી ચિહ્નને કોણ માન્યતા આપે છે. રાજકીય પક્ષોને ચૂંટણી ચિહ્નને કોણ માન્યતા આપે છે. મિત્રો આ પ્રશ્નોનો જવાબ આપતા પહેલા જણાવી દઉં કે મિત્રો આવા જ પ્રશ્નો દરરોજ ટેસ્ટ લેવામાં આવશે તમારો. જો તમે આવો દરરોજ ટેસ્ટ આપવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો લિંક શેર કરવાનું ના ભૂલતા. તો મિત્રો રાજકીય પક્ષોને ચૂંટણી ચિહ્નને કોણ માન્યતા આપે છે. તો રાજકીય પક્ષોને ચૂંટણી ચિહ્નોને કોણ મિત્રો આપણો જવાબ રહેશે ચૂંટણી આયોગ. રાજકીય પક્ષોના જે ચૂંટણી ચિહ્નો હોય તેની માન્યતા ચૂંટણી આયોગ આપે છે. કોણ આપે છે. ચૂંટણી આયોગ. નેક્સ્ટ પ્રશ્ન લોકસભા, વિધાનસભા, રાજ્યસભા અને વિધાન પરિષદની પેટા ચૂંટણીનું આયોજન કોણ કરે છે. જવાબ કમેન્ટ બોક્સમાં આપો મિત્રો વિચારીને. આ પ્રશ્નો તમને ખૂબ જ ઉપયોગી થવાના છે મિત્રો. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તમારા માટે. લોકસભા, વિધાનસભા, રાજ્યસભા અને વિધાન પરિષદની પેટા ચૂંટણીનું આયોજન કોણ કરે છે. તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી ભારતનું ચૂંટણી પંચ. લોકસભા, વિધાનસભા, રાજ્યસભા અને વિધાન પરિષદની પેટા ચૂંટણીનું આયોજન ભારતનું ચૂંટણી પંચ કરે છે. જોઈએ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન નીચેના પૈકી કોણ મતદાન મથક પર ચૂંટણી યોજે છે. કોણ મતદાન મથક પર ચૂંટણી યોજે છે. ચૂંટણી કોણ યોજે છે મતદાન મથક પર. જલ્દીથી જવાબ કમેન્ટ બોક્સમાં આપો મિત્રો. આજે તમને બહુ મોજ પડી જવા છે એવા બધા જ પ્રશ્નો 20 પ્રશ્નો એવા મોજ પડી જવા પ્રશ્નો છે અને જે સહેલાઈથી પણ તમને યાદ પણ રહી જશે. તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી પ્રિસાઇડિંગ ઓફિસર. પ્રિસાઇડિંગ ઓફિસર મતદાન મથક પર ચૂંટણી યોજે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન જુઓ કે બંધારણમાં કયા અનુચ્છેદ અંતર્ગત સંસદ દરેક વસ્તી ગણતરી બાદ કાયદો બનાવી સીમાંકન આયોગની રચના કરશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. બંધારણમાં કયા અનુચ્છેદ અંતર્ગત સંસદ દરેક વસ્તી ગણતરી બાદ કાયદો બનાવી સીમાંકન આયોગની રચના કરશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. જવાબ કમેન્ટ બોક્સમાં જલ્દીથી આપો મિત્રો.
મિત્રો તમને દરરોજ બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય, કોમ્પ્યુટર વિજ્ઞાન અને કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને કવર કરી આપવામાં આવશે. મિત્રો હજી પણ કહું છું કે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો બંધારણમાં કયા અનુચ્છેદ અંતર્ગત સંસદ દરેક વસ્તી ગણતરી બાદ કાયદો બનાવી સીમાંકન આયોગની રચના કરશે તેવી જોગવાઈ કરવામાં આવી છે? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, અનુચ્છેદ 82 માં. અનુચ્છેદ 82 માં દરેક વસ્તી ગણતરી બાદ કાયદો બનાવી સીમાંકન આયોગની રચના કરશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. ઋષિ કવિ તરીકે કોણ ઓળખાય છે? જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં જણાવો મિત્રો. ઋષિ કવિ તરીકે કોણ ઓળખાય છે? ઋષિ કવિ ઉપનામ કોનું છે? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, રાજેન્દ્ર શુક્લ. રાજેન્દ્ર શુક્લ ઋષિ કવિ તરીકે ઓળખાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે પાણીમાં ગાળેલું અફીણ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પાણીમાં ગાળેલું અફીણ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં મિત્રો. દરેક વિદ્યાર્થી મિત્રોને 15 થી પ્લસ જવાબ હોવા જ જોઈએ મિત્રો, તો તમારી તૈયારી સાચી દિશામાં જઈ રહી છે તેવું માનવું. પાણીમાં ગાળેલું અફીણ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો મિત્રો આપણો જવાબ રહેશે કસુંબો. પાણીમાં ગાળેલું અફીણ શબ્દ સમૂહ માટે એક શબ્દ આવશે કસુંબો. ઋગ્વેદના પ્રથમ મંડળના 133માં સૂક્તમાં સૌરાષ્ટ્ર માટે કયો શબ્દ પ્રયોજાયેલ છે? ઋગ્વેદના પ્રથમ મંડળના 133માં સૂક્તમાં સૌરાષ્ટ્ર માટે કયો શબ્દ પ્રયોજાયેલ છે? મિત્રો જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો. આ પ્રશ્નનો જવાબ મોસ્ટ આઈએમપી વારંવાર પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્ન છે કે ઋગ્વેદના પ્રથમ મંડળના 133માં સૂક્તમાં સૌરાષ્ટ્ર માટે કયો શબ્દ પ્રયોજાયેલ છે? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, સ્વરાટ. કયો શબ્દ? સ્વરાટ. નેક્સ્ટ પ્રશ્ન કે સૂર્ય દરેક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે? સૂર્ય દરેક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે? સૂર્ય દરેક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, 13.5 દિવસ. સૂર્ય દરેક નક્ષત્રમાં 13.5 દિવસ રહે છે. નેક્સ્ટ પ્રશ્ન, લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે? લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે? મિત્રો જલ્દીથી જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, નાણાકીય બિલ. લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે? તો નાણાકીય બિલ પર આધિપત્ય છે. નેક્સ્ટ પ્રશ્ન, કાસ્ટિંગ વોટ શું છે? મિત્રો આ જવાબ દરેક વિદ્યાર્થી મિત્રોના મિત્રો, કારણ કે વારંવાર પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે કાસ્ટિંગ વોટ વિશેનો. કાસ્ટિંગ વોટ નો પ્રશ્ન દરેક કોઈ પણ પરીક્ષાની અંદર હોય જ છે. જલ્દીથી કમેન્ટ બોક્સમાં જવાબ જણાવો મિત્રો કે કાસ્ટિંગ વોટ શું છે. મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, બંને પક્ષી સરખું મતદાન થતા અધ્યક્ષે આપવાનો મત એટલે કાસ્ટિંગ વોટ. બંને પક્ષી સરખું મતદાન થતા અધ્યક્ષે આપવાનો મત એટલે કાસ્ટિંગ વોટ. નેક્સ્ટ પ્રશ્ન કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ હતા? ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ હતા? તો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ હતા? મિત્રો મને અહીં થોડીક મુશ્કેલી પડતી છે કે કારણ કે આ વખતે આપણે પ્રશ્નની અંદર નંબર નથી આપ્યા મિત્રો, એટલે તમને જવાબ આપવામાં થોડી તકલીફ પડશે. પણ મિત્રો આવતા નેક્સ્ટ વિડીયોમાં આપણે આનો સુધારો કરી દઈશું. કારણ કે તમને જવાબ આપવા માટે ધારો કે 13મો પ્રશ્ન હોય તો 13મો પ્રશ્ન કરી એનો જવાબ જે એ આવતો હોય તો એ તમે લખી શકો. પરંતુ આજે આપણે અહીંયા નંબર આપેલ નથી એટલે થોડીક મુશ્કેલી પડશે, પણ મિત્રો મજા આવશે. થોડોક આજની તકલીફ વેઠી લેજો, કારણ કે આવતીકાલે આપણે તેનો સુધારો કરી નાખીશું કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ હતા. તો
તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ 11માં. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ભારતના 11મા રાષ્ટ્રપતિ હતા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે તાજેતરમાં ચર્ચામાં રહેલ CBAM કઈ સંસ્થા દ્વારા લાદવામાં આવેલ ટેરિફ એટલે કે કર છે. કે તાજેતરમાં ચર્ચામાં રહેલ CBAM કઈ સંસ્થા દ્વારા લાદવામાં આવેલ ટેરિફ છે. કઈ સંસ્થાએ CBAM નામનો જે કર ટેરિફ લાદવામાં આવેલો છે એ લાદ્યો છે. મિત્રો જલ્દીથી કમેન્ટ બોક્સમાં કરંટ અફેર્સનો પ્રશ્ન છે મિત્રો, જલ્દીથી કમેન્ટ બોક્સમાં જણાવો. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી યુરોપિયન યુનિયન. તાજેતરમાં ચર્ચામાં રહેલ CBAM એ યુરોપિયન યુનિયન સંસ્થા દ્વારા લાદવામાં આવેલ એક કર છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે પશ્ચિમ એશિયામાં ભારતના વ્યૂહાત્મક હિતો માટે સાઉદી અરેબિયા અને UAE શા માટે મહત્વપૂર્ણ છે. પશ્ચિમ એશિયામાં ભારતના વ્યૂહાત્મક હિતો માટે સાઉદી અરેબિયા અને UAE શા માટે મહત્વપૂર્ણ છે. મિત્રો કરંટ અફેર્સના મોસ્ટ IMP પ્રશ્નો છે, જે પરીક્ષામાં 100% પૂછાવાની સંભાવના વાળા પ્રશ્નો તમને અહીં બતાવ્યા છે. તો મિત્રો કમેન્ટ બોક્સમાં જલ્દીથી જવાબ આપો કે પશ્ચિમ એશિયામાં ભારતના વ્યૂહાત્મક હિતો માટે સાઉદી અરેબિયા અને UAE શા માટે મહત્વપૂર્ણ છે. તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી ઉપરના તમામ, એટલે કે ઉર્જા સુરક્ષા માટે, વિદેશી રોકાણો માટે અને ભારતીય પ્રવાસીઓ દ્વારા મોકલવામાં આવતા રેમિટેન્સ